ઓમ શાંતિ. ઓમ શાંતિ. આજે હું આપની સમક્ષ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય સંસ્થા સાથેના મારા સુખદ અનુભવો શેર કરવા માટે આવી છું. આ સંસ્થા છેલ્લા 80 વર્ષથી માઉન્ટ આબુ, અને અત્યારે એને આબુરાજ કહેવામાં આવે છે, નવું નામ પાડ્યું છે, તો ત્યાં સ્થિર થયેલી છે. સક્રિય અને સમર્પિત રીતે આ સંસ્થા પૂરી દુનિયામાં 131 દેશમાં પોતાનું આધ્યાત્મિક પાઠશાળા નિઃશુલ્ક ચલાવી રહી છે. અને પૂરા વિશ્વની અંદર આ એક જ સંસ્થા એવી છે મારી દૃષ્ટિએ કે જે ફ્રીમાં જ્ઞાનનું દાન કરે છે અને વિશ્વમાં શાંતિ સ્થાપવાના સફળ પ્રયત્નો કરે છે. તો હું રાજકોટ ખાતેની સંસ્થામાં છેલ્લા 15 વર્ષથી જોડાયેલી છું. આ સંસ્થા સાથેના મારા સુખદ અનુભવો એક યાદગાર પ્રસંગો ઘણા બધા છે, એમાંથી થોડું હું આપણી સાથે વાત કરું છું. આ એક એવી સંસ્થા છે કે તેમાં નથી કોઈ ધર્મ, નથી કોઈ નાત જાત, કોઈ પણ જાતના ભેદભાવ વગર ફક્ત ને ફક્ત જ્ઞાન આપવાનું, જ્ઞાનનું દાન દેવાનું, એ પણ ફ્રીમાં જ, કોઈ પણ અપેક્ષા રાખ્યા વગર. જ્યારે આ સંસ્થા પૂરા વિશ્વની અંદર કામ કરી રહી છે ત્યારે સંસ્થાને જોઈને જ આપણને એક શાંતિનો અનુભવ થાય, કારણ કે સંસ્થાનો હેતુ જ શાંતિ સ્થાપવાનો છે, અને એટલે જ તો એનું નામ ઓમ શાંતિ છે. અને વધારે તો મહત્ત્વનું એ છે કે બ્રહ્મા બાબા દ્વારા સ્થપાયેલી આ સંસ્થા બહેનોથી સંચાલિત છે, અને બ્રહ્માકુમારીઓ આટલી સરસ સંસ્થા આટલા વર્ષોથી ચલાવી રહી છે એ ખરેખર પ્રશંસનીય છે. સંસ્થાની અંદર પહેલાં તો આપણે જઈએ ત્યારે એકદમ શાંતિનો અનુભવ થાય છે. શરૂઆતમાં વિચાર આવે કે આ કેવી સંસ્થા હશે, કારણ કે બહારથી લોકોની અલગ અલગ જાતની વાતો સાંભળવા મળતી હોય. પણ જ્યારે હું સંસ્થા સાથે જોડાઈ અને જે મને અનુભવ થયા છે, અને જે આધ્યાત્મિક આપણામાં પ્રગતિ થાય, અને જે આપણને આપણા લૌકિક જીવનમાં કે પછી કોઈ પણ આપણા કાર્યો હોય કે કોઈ પણ પ્રસંગો હોય, તેમાં બ્રહ્માકુમારીનું એક એવું જ્ઞાન છે કે જે જ્ઞાન આપણને બધી જ જગ્યાએ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, અને જીવનમાં એટલું વણાઈ જાય છે. આ જ્ઞાન છે ને એક મુરલી દ્વારા આપવામાં આવે છે, અને તે રોજના રૂટિનમાં આ મુરલીને કેમ સમજવી, યોગ એટલે શું, રાજયોગ એટલે શું, એનો 7 દિવસનો કોર્સ કરાવવામાં આવે છે.
તેમાં પણ ફ્રી ઓફ છે, કોઈ પણ ચાર્જ વગર, સેવાકીય દ્રષ્ટિએ. આ સંસ્થાનો હેતુ જ શાંતિ સ્થાપવાનો અને સતયુગ લાવવાનો છે. બ્રહ્મા બાબા જ્યારે પરમપિતા પરમાત્મા દ્વારા આ સંસ્થાને સમર્પિત થઈને જ્યારે બહેનોના હાથમાં સુકાન આપ્યું છે, અને બહેનો પણ અત્યારે તન મન અને ધનથી ખૂબ જ સરસ રીતે અને વિશ્વને ખૂણે ખૂણે જઈ અને પ્રચાર કરી અનેક શિબિરો, અનેક આંતરરાષ્ટ્રીય પ્રોગ્રામો ને ભવ્યમાં ભવ્ય જે પ્રોગ્રામ બનાવે છે, એમાં બાળકો હોય કે ડૉક્ટરો હોય, એન્જિનિયરો હોય, માતાઓ હોય, ભણેલા અભણ બધાને જ્ઞાન મળે. અને આયોજન એટલું સુંદર છે કે ખરેખર આના વિશે કલ્પના કરવી બહુ, અને બોલવું કે શબ્દો ઓછા પડે. જ્યારે આપણે તેમાં જઈએ અને જોઈએ, અનુભવીએ, ત્યારે જ આ સંસ્થા વિશેનો આપણને પૂરેપૂરો અનુભવ થાય. અને પછી તો એમ થાય કે ખરેખર આપણે બાબાને ઘરે આવી અને આપણને એક બાબાને પણ એક પિતા સમાન કે એક બાપ સમાન જે મળ્યા છે, તે એક આપણા જીવનની અંદર ક્ષણે ક્ષણે જાણે આપણે સાથે જ છે એવા અનુભવ કરાવે છે. અને આપણામાં એટલી બધી હિંમત આવે છે, અને દરેક પ્રસંગે જાણે આપણે સાથે જ હોય એવો અહેસાસ કરાવે છે. તેમાં પણ જ્યારે મુરલીનું જ્ઞાન, પહેલાં તો એવું લાગે કે આ મુરલી શું બધા, નથી કાંઈ પાઠ પૂજા કરવાનું, નથી કોઈ નિયમો, કાંઈ જ નહીં. અને આ બધું કેવી રીતે આ બધું છે? કારણ કે ભક્તિ માર્ગમાંથી આપણે આમાં આવીએ છીએ ને, ત્યારે આપણને એવું લાગે કે આ શું આ બધું છે, કાંઈ સમજણ ઓછી પડે કે આની આ ભક્તિ કર્યા વગર થોડું આમાં કાંઈ આપણને આ પ્રાપ્તિ થઈ જાય ને, આ બધું શું છે? પણ ખરેખર ભક્તિ કોને કેવી રીતે કરવી, ભક્તિમાંથી આપણે કેવી રીતે જ્ઞાન માર્ગમાં જવું, આ બધું જ્યારે બ્રહ્માકુમારીમાં આવીએ ને ત્યારે ઘણું બધું ડીપમાં આપણને નોલેજ મળે છે. અને આ નોલેજ જ્યારે ગીતાની અંદર કે બધે આપણે વાંચીએ ને, ત્યારે આપણને એમ થાય કે આપણને સાચી સમજણ જ્યારે આ સંસ્થા સાથે જોડાયા ને ત્યાર પછી ખ્યાલ આવે છે. અને એનો ઉદ્દેશ્ય શું છે? એને નથી કોઈ ધર્મને માટે કોઈ જગ્યાએ એવું નથી કે બ્રહ્માકુમારી કોઈ વિરોધ કરે છે. બ્રહ્માકુમારી બધા ધર્મોને માન આપે છે, અને બધા ધર્મો સાથે પણ તેઓ સંકળાયેલા જ હોય છે. અને દરેક ધર્મને તે સાચી સમજણ અને સાચી રીતે પૂરેપૂરું સચોટ રીતે સમજાવી અને દરેક ધર્મને માન પણ આપે છે અને સ્વીકારે પણ છે. તેમાં પણ જ્યારે બાબાની મુરલી આપણે પૂરેપૂરી સમજીએ અને મુરલીમાં જ્યારે પૂરેપૂરું સમજણ ઉતરે, તો એમ જ થાય કે રોજ આ મુરલી આપણે સાંભળીએ અને એવું લાગે કે કૃષ્ણ ભગવાન જ્યારે પોતાના મુખ ઉપર મુરલીને ધારણ કરતા અને પોતાના 2 હાથના આંગળીના ટેરવા સાથે મુરલીની અંદર જાત જાતના સૂરોથી પ્રકૃતિમાં પ્રાણ પૂરતા, પ્રાણી માત્ર, જીવો માત્ર આ મુરલીના એક એક સૂરથી જાણે પ્રાણ પૂરી દેતા.
તો એ નવા નવા સૂરો જે મુરલીમાં નીકળતા અને કાયમ માટે સાંભળવા માટે થઈને આપણને આમ લોકો આતુરતા રહે એવો અનુભવ કરાવતા. તો આ બ્રહ્મા બાબા પણ આ મુરલી દ્વારા રોજ તમે એનું વાંચન કરો તો કૃષ્ણ ભગવાનની મુરલીની જેમ જ અંદરથી એટલા નવા 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 પોઈન્ટ તમને મળે અને દરેક પોઈન્ટમાં તમને રોજ કંઈક નવું જ જાણવા મળે. જ્યારે બાબાએ આ મુરલી એટલી બધી ગૂઢ મૂકી છે, જે લોકોએ અપનાવી છે અને જે લોકો આની અંદર સમર્પિત થઈ ગયા છે, ખરેખર ધન્યવાદ દેવા જોઈએ. અને જે રીતે સેવા કરી રહ્યા છે અને આ સંસ્થા ચલાવે છે, તેમાં પણ આબુરાજમાં જ્યારે જઈએ, માઉન્ટ આબુ, ત્યારે તો ખરેખર એમ થાય કે આપણે બાબાના રાજમાં આવ્યા છીએ. અને આ રાજ એવું છે કે ત્યાં સમર્પિત ભાઈ બહેનો જે સંસ્થા ચલાવે છે એનું સમર્પિતતા, એમનું સ્માઇલ, એમની સેવા, એના બધા સદવિચારો અને સફેદ કલરની અંદર જાણે ફરિશ્તા સ્વરૂપે બધા ફરતા હોય, સુંદર મજાના બગીચા, બાબાએ જાણે સ્વર્ગ ઉતાર્યું છે. અને એ અનુભવ જ્યારે મધુવનમાં જઈએ ત્યારે તો એમ જ લાગે કે ખરેખર આપણે આબુ રાજમાં અને બાબાના રાજમાં અને આપણા બાપના ઘરમાં આવ્યા છીએ. ત્યારે આપણને દુનિયા ભૂલાવી દે છે અને એટલા સુખદ અનુભવો અને એટલી બધી શાંતિ થાય છે. કારણ કે બાબા જે રીતે પ્રકૃતિની સેવા, પૂજા, બધું જે કઈ રીતે પ્રકૃતિનું બધું કરવું એ બધું જ આપણને બતાવ્યું છે. અને ત્યાં એટલું જ એણે પ્રકૃતિનું દાન કરેલું છે. એ જ્યારે અનુભવ કરશું ત્યારે જ ખ્યાલ આવશે. અને બ્રહ્માકુમારીનો હેતુ પણ એ જ છે કે જે જ્ઞાન બ્રહ્માકુમારી સંસ્થામાં બધાને મળ્યું છે, એ જ્ઞાન દુનિયાના દરેક ખૂણે પહોંચે અને દુનિયામાં બધે શાંતિ સ્થપાય. અને બ્રહ્માકુમારીનો હેતુ જ એ છે. એટલે ઓમ શાંતિ સંસ્થા જોવાનું છે, જાણવાનું છે અને અપનાવવાનું પણ છે. દરેકનો અનુભવ બ્રહ્માકુમારીનો સાથેનો આપણે સાંભળીએ ત્યારે આપણને ખરેખર આ સંસ્થા માટે માન થાય કે અત્યારના યુગમાં આ સંસ્થા અને આટલી સરસ રીતે ચલાવવાની કોઈ ઈશ્વરીય તાકાત હોય ને તો જ થઈ શકે. આટલી મોટી સંસ્થા અને આટલા ગામોગામ આટલા સેન્ટરો અને જે કાર્ય કરી રહ્યા છે તે અવર્ણનીય છે. અને આ આધ્યાત્મિકમાં ત્યારે આપણને એટલું તો જરૂર લાગે કે આ કળિયુગમાં જ્યારે ઘોર અંધકારમાં જ્યારે આ સંસ્થા જ્ઞાનનો પ્રકાશ પાડી રહી છે, ત્યારે એમ લાગે કે ગુજરાતીમાં કાવ્ય હતું ને કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. તો પરમ પિતા પરમાત્માને પાસેનું જે તેજ છે એને માણવા માટે આ બ્રહ્માકુમારી જે રીતે આપણને રાજયોગ દ્વારા અને જ્ઞાન માર્ગમાં જે રીતે આપણને જ્ઞાન આપી રહ્યા છે, તો ખરેખર ઊંડા અંધારેથી આપણે પ્રકાશમાં જવાનો માર્ગ આપણે
મોકળો થાય છે અને કંઈક તો આપણને જીવનની અંદર એવું લાગે છે કે ના, આપણે થોડું પણ કંઈક આ સંસ્થામાંથી મેળવીને કંઈક પ્રગતિ કરી રહ્યા છીએ. અને આજે હું કોઈ સંસ્થા માટે કે કોઈ પ્રચાર માટે આપની સમક્ષ નથી આવી, પણ જે બ્રહ્માકુમારીનો હેતુ છે ને કે જે જ્ઞાન આપણને મળ્યું છે તે પૂરા વિશ્વમાં મળે અને બધાને આત્માને શાંતિ થાય, જીવન જીવવાની દિશા, કોઈ નવો રાહ કે કોઈ નવી કેડી મળે અને મનુષ્ય જીવનમાં શાંતિ સ્થપાશે તો વિશ્વમાં શાંતિ સ્થપાશે. તો આ શાંતિ સ્થાપવા માટે થઈને જે આપણો ધ્યેય છે તે આ બ્રહ્માકુમારી કરી રહી છે અને એને આપણે સમર્પિત થઈ અને આપણે સહયોગ આપીએ. ઓમ શાંતિ, ઓમ શાંતિ, ઓમ શાંતિ.